શ્રી ગુજરાત ભરૂચ હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૂચ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે 2 દિવસીય એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાજપૂત સમાજની આત્મનિર્ભર મહિલાઓ માટે સ્થાનિક ઉત્પાદન અને હસ્તકલા વસ્ત્રોનું વિતરણ અને પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શન સ્થળે સાડી, ચણિયાચોળી, દરબારી સાડી, રાખડી, હેન્ડમેડ કટલરી, કોસ્મેટિક્સ, હર્બલ કેર ઉત્પાદનો, હોમ ડેકોર સહિત અનેક પ્રકારની બ્યુટિક અને હસ્તશિલ્પ સામગ્રીના સ્ટોલ લાગ્યા છે. અહીં 30થી વધુ મહિલાઓએ પોતાના સ્ટોલ લગાવી કૃતિઓનું વેચાણ કરી પોતાની કુશળતા લોકો સમક્ષ રજૂ કરી હતી. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમાજની મહિલાઓના આત્મવિશ્વાસના વૃદ્ધિ હેતુસર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા અમે 10 વર્ષથી આ એક્ઝિબિશન કમ સેલનો દર વખતે નાખી રહ્યા છીએ. એમાં અમારી જે બહેનો છે એમને પોતે આત્મનિર્ભર થઈને પોતાના કુટુંબની આવકમાં સહભાગી થઈ શકે એ હેતુસર અમારા તમામ 30 સ્ટોલ છે એ દરેક બહેનો પોતે ઘરે પણ આ બિઝનેસ કરે છે અને એ અર્થે જ અમે એક્ઝિબિશન રાખીએ છીએ. અને અમારી ખાસ વિશેષતા એ છે કે દરેક પ્રદર્શનમાં ન મળે એવા અમારા રાજપૂતી પોશાક અને રાજપૂતી ઓર્નામેન્ટ્સ અમે રાખીએ છીએ, જે અમારી બહેનો જાતે પ્રયત્ન કરીને બનાવે છે, મંગાવે છે અને આ રીતે અમારા પ્રદર્શનોમાં બહેનોનો સાથ સહકારથી